માનસ યોગીરાજ, ત્યારે અવધૂત શિરોમણી યોગીરાજ ભગવાન સંતરામ મહારાજની એ શીતલ જ્યોતિને પ્રણામ કરું છું. પવિત્ર પ્રવાહી અને પરોપકારી પૂરી પરંપરાને પ્રણામ કરું છું. નારાયણદાસજી બાપુ, જેમને નિર્વાણને 20 વર્ષ થયા, એ સમાધિને પ્રણામ કરું છું. અને વર્તમાન પીઠાધીશ મહંત શ્રી પૂજ્યપાદ રામદાસજી બાપુને પ્રણામ કરીને કથામાં ઉપસ્થિત સૌ પૂજની ચરણોમાં મારા પ્રણામ. ત્રિવેણીના સૌ કથા જગતના મારા કથા ગાયક ભાઈ બહેનોને પ્રણામ. આજે હસીતભાઈનો આ વિચાર કે એક સમર્થ સાક્ષરની આ ભૂમિ છે, પદ્યકારની, અગદ્યકારની, ગોવર્ધનરામ બાપા ત્રિપાઠીની અને સરદાર પટેલ એક સાક્ષર, ગોવર્ધનરામ બાપા અને સંતરામ ભગવાન. આવી ભૂમિ પર સાક્ષરોની પણ વંદના થાય એટલા માટે આજે સાંજે જે સાક્ષરોને મળવાનું, એમને વંદવાનું જે આયોજન છે, એમાં જેટલા શબ્દ સાધકો આવ્યા છે બધાને પણ મારા પ્રણામ. આપ સૌ મારા શ્રોતાભાઈ બહેનો, આપ સૌને પણ વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ, જય મહારાજ, જય મહારાજ. આદેશ, 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 આદેશ. શિરનાથ બાપુને પ્રણામ. આજે રોજ રોજ આપણને મહાન પુરુષોની વાણી, એમનું સામીપ્ય, એમની પ્રસન્નતા, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું આપણને સદભાગ્ય મળે છે. એ ક્રમમાં પદ્મશ્રી ભીખુદાનભાઈ આવે છે, એમને પણ સ્વાગત. તો બાપ પૂજ્ય ભાઈ શ્રી ને આપણે સાંભળ્યા. એમણે સુંદર વાતો રજૂ કરી અને પૂજ્ય દાદાના કુળના પૂજ્ય ભાગવત ઋષિ વધાર્યા. એમણે પોતાના અનુભવો કહ્યા. હું કેટલી વખત ભાગી ગયો હતો, પણ એની વાતો ઉપરથી લાગ્યું છે કે ભાગવત ઋષિ ભાગી તો ગયા પણ હવે જાગી પણ ગયા. એ કૃષ્ણશંકર દાદાની કૃપા છે. એટલે આવો આપણને રોજ લાભ મળી રહ્યો છે, આપણા સદભાગ્ય છે. રામચરિતમાનસમાં રાજ શબ્દ જોડાયા છે એવો એક સ્વાધ્યાય અમારે વડોદરાવાળા હરીશભાઈએ કરીને મને મોકલ્યો છે. યદ્યપિ હું આપને કહી ચૂક્યો છું કે રામચરિતમાનસમાં યોગીરાજ શબ્દ નથી, યોગી છે અને ઘણી વાર છે, યોગેન્દ્ર છે.
યોગીન્દ્રમ જ્ઞાનગમ્યમ આ શબ્દો આવ્યા છે. પણ યોગીરાજ શબ્દ નથી, પરંતુ બીજા રાજ શબ્દ લાગેલો હોય એવા શબ્દ એ હરીશભાઈનો સ્વાધ્યાય જરા સફળ કરું એટલા પૂરતે. આટલી વખત 28 વખત ભૂલચૂક લેવી દેવી. રામાયણ એમ કહે છે કે એક રાજા, એક શાસ્ત્ર અને એક માતૃશક્તિ એ કોઈને વશ નથી થતી. રાજા કોઈ દિવસ કોઈને વશ ન થાય. એમ શાસ્ત્ર કોઈ એમ કહે કે આમ જ એ મુશ્કેલ છે, ઈદમિથ કહેવું મુશ્કેલ, ક્યાંક ચૂક થઈ જાય. એટલે આમ જે સ્વાધ્યાય કરીને મને મોકલ્યું છે એમનો સ્વાધ્યાય સફળ કરવાનો 28 વખત અંતમાં રાજ શબ્દ આવ્યો હોય એવા શબ્દ બ્રહ્મો મળ્યા છે. હું તમારી પાસે ખાલી રજૂ કરી દઉં. પહેલું, બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મા, તીર્થરાજ સમાજ સુકર્મ. પહેલું તીર્થરાજ. પુનિ પ્રણવં પૃથુરાજ સમાના, પર અગ સુનઈ સહસ દસ કાના. પૃથુરાજ બીજો શબ્દ. ગઈ બહોર ગરીબ નેવાજુ, સરલ સબલ સાહિબ રઘુરાજુ. રઘુરાજ. ચોથો શબ્દ બ્રહ્મ. બર્ણબ રામ વિવાહ ઉછાહુ સમાજુ, સૌ મુદ મંગલમય ઋતુરાજુ. ઋતુરાજ વસંત. शैलराज बड़ आदर किन्हा, पद पखारि बर आसनु दीन्हा. शैलराज. विष्णु कहा अस बिहसी तब, बोली सकल दिशिराज. दिशिराज. बिलग बिलग होई चलहु तब, चलहु सब निज निज सहित समा. आगळ कहु पुनीत राम गुण गाथा, भुजगराज भूषण सुरनाथ. भुजगराज. राम कथा कलि बिटप कुठारी, सादर सुनो गिरिराज कुमारी. सूख हाडले भाग सट स्वान निरकी मृगराज, छीन ले जन जान जड़ तिमि सुरपति न लाज. वह सुख संपत्ति समय समाजा, कही न सकई सारद अहिराजा. अहिराज. मंत्र परम लघु जासु बस, विधि हरिहर सुर सर्व महामत्त गजराज. गजराज. कहूँ बस कर अंकुश खरब, कौशलपति कर देखी समाजो, अति लघु लाग तिन्हि सुरराज. सुरराजु. बार बार कौशिक चरण शिशुनाय कहराव, यह सब सुख मुनिराज, तव कृपा कटाक्ष मुनिराज. करो कवन विधि विनय बड़ाई, महाराज. महाराज आम 5 વખત આવે છે, પણ મહારાજ મોહિદીનની બડાઈ. સુમીરી શંભુ ગિરિજા, ગણરાજા મુદિત મહિત. ગણરાજ. सबके उर अभिलाषु अस, कहि मनाई महेश. आप अछत जुवराज, पद राम ही देव. जुवराज. श्रुति सहित पालक राम तुम जगदीश माया जान की, जो सृजति जग पालती हरति रुकपाई कृपा निधान की. जो सहस शिशु अहिसु महिधरु लखनु, सचराचर धनी सूरकाज, धरी नरराज. नरराज. तनु चले दलन खल निशिचर अनि. मंत्रराज उनित जपहित मंत्रराज, पूजहि तुम्हि सहित परिवार. दौ समाज निमराज, रघुराज नहान. निमिराज रघुराज. ये आया. ऋषि शुक लखे कह तिरहित राजु. जनक महाराज ने तिरहुत राजु, यहाँ उचित नहीं असन अनाज. सावकाश सुनि सदस्य सासु, आयु जनकराज. जनकराज. रनिवास. भूप भरुत मुनि सहित समाजु, गेज विविध कुमुद द्विजराजु. बीधराज. गिधराज से भेंट भई आदि आदि. सही सकन भार उदार, अहिपति बार बार ही मोह ही गहदसन. पुण्य पुण्य कमठ पृष्ठ कठोर, सो किमि सोई. वहाँ जनु कमठ खर पर सर्पराज. सर्पराज.
અંગદાદી કપી મૂર્છિત કરી સમેત સુગ્રીવ કાંખદાબી કપિરાજ કહું ચલા અમિત કપિરાજ બાલી તનય મારુતિ નળ નીલા વાનરરાજ વાનરરાજ દુબિત બલશીલા મારહું ધરહું જની જાઈ કટકટ ही पूछ उठाई दहदिशी लंगुर बिराज ते मध्य कौशलराज कौशलराज नाथ कृतार्थ भयो में तव दर्शन खगराज खगराज आयु सुदेव आदि आदि। तो मानसમાં 28 વખત જેની સાથે રાજ શબ્દ જોડાયો છે એવા શબ્દ બ્રહ્મનું વર્ણન છે બાપ, પરંતુ આ 28 છે પણ 29મો જે શબ્દ છે એ યોગીરાજ છે 29। અને મારે કહેવું જોઈએ કે ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજે ગંગાના તટ ઉપર કાશી નરેશને યોગ પરક વક્તવ્ય આપતી વખતે એમ કહ્યું છે કે 19મો જે જોગીરાજ મને બળ મળે છે અહીંયા કરપાત્રી દ્વારા, એનું નામ છે ગણેશરાજ બાપુ ગણેશદાસજી બાપુ ઉન્મની દશા 29 ને કરપાત્રજી ઉન્મની દશા। અને ઉન્મની દશા એ યોગનું એક બહુ જ ઉચ્ચ સ્થાન ભરેલી સ્થિતિનું નામ ઉન્મની દશા। અને કરપાત્રીજી આનો પ્રકાર એટલે મને એ સ્મરણ થતાં બળ મળ્યું કે 28 વખત તો છે પણ યોગીરાજ સંતરામ મહારાજ એ ઉન્મની દશા સુધી અથવા તો એના કરતાં એ તો બધું જ છે। તો 29 એ જોગીરાજ છે અને એનો પર્યાય શબ્દ છે ઉન્મની દશા। હવે ઉન્મની દશા ઉપર હું કાંઈ પ્રકાશ નહીં પાડી શકું, મેં પહેલાંય કીધું એ આપણું ગજુ નથી, એ તો રામદાસ બાપુની પાસે તમે જઈને બેસો, એને સમય હોય, તમારી શ્રદ્ધા હોય, આવો બધો સરખો યોગ હોય તો એ પ્રકાશ પાડી શકે। બાકી આપણે આમાં આપણો પ્રવેશ જ નથી યાર, એટલે એનું પછી શું પહેલી વાત કરી। પણ મને જગદગુરુ આદિ શંકરાચાર્ય બહુ આશીર્વાદ આપે છે। એમણે એમ કહ્યું કે તમે 100 ગણું સાંભળો, 100 ગુણ શ્રુતૈઃ શતગુણમ, જગદગુરુ શંકર તમે 100 ગણું સાંભળો અને 1000 ગણું એનું મનન કરો, લક્ષ ગણું નિધિધ્યાસન કરો અને અનંત ગણું જેને સમાધિ કહે એવી નિર્વિકલ્પ સ્થિતિમાં પ્રવેશ કરો, ઉન્મનીમાં પ્રવેશ કરો, સમાધિમાં પ્રવેશ કરો, બ્રહ્મમય થઈ જાઓ। તો આપણે જેટલું સાંભળીએ છીએ એના કરતાં અનેક ગણું જગદગુરુ કહે એનું મનન, શ્રવણ, મનન, નિધિધ્યાસન। મનન કર્યા પછી નિધિધ્યાસનનો અર્થ થાય છે એનું ધ્યાન, એના ઉપર વધારે કેન્દ્રિત થવું, એને બરાબર અંદર બેસાડવું અને એના પછી અનંત ગણું જે યોગની ભૂમિકામાં ઉપર જવાય એને તમે અનંત ગણું ગણીને એનું દર્શન, એનું ચિંતન એવું કરો, એવું જગદગુરુ શંકરાચાર્ય કહે છે। પણ આ બધું અઘરું બહુ છે સાહેબ, બહુ અઘરું છે, ખાલી હુજે એવું નથી થાય। જેટલું સાંભળાય એટલું સાંભળો, જેટલું મનન થાય એટલું મનન કરવું, જેટલું એના ઉપર ધ્યાન અપાય એટલું ધ્યાન આપવું અને પછી ધીરે ધીરે થાય તો થાય, ન થાય તો કાંઈ। આપણે તો રામ ગુણગાન બધું જ છે પણ અઘરું તો બહુ છે। પરંતુ જગદગુરુ શંકરાચાર્ય કરુણા મૂર્તિ છે। આ તો મહાપુરુષો માટે આ બધા સૂત્રો આવ્યા। પધારો પ્રભુ, પધારો
પ્રણામ પ્રણામ, સૌ મહાપુરુષોને વંદન. એટલે આ રીતે ચડતા ક્રમમાં આપણે જઈ ન શકીએ. એટલે આપણાથી તો આ થાય જ નહીં ને. એમ કરીને શ્રવણ ભક્તિ છોડી ન દેવી. જેટલું ભગવાનનું કથાનું શ્રવણ થાય એને પકડી રાખવું. અમારા ગામડામાં એમ કહેવાય કે ખેડૂત ખેતરમાં વાવણીને પહેલે દિવસે બળદના માથા ઉપર ગુલાલ નાખીને ઘરમાં લાપસીનું આંધણ મુકાવીને વાવણી કરવા નીકળ્યો. એમાં કોઈ સાધુ કે બ્રાહ્મણ ભિક્ષા માટે ફામાં આવ્યા, એના શુકન થયા. કોઈ ક્ષત્રિય હાથમાં શસ્ત્ર લઈને આવ્યો, એના શુકન થયા. વેદ પાઠી બ્રાહ્મણ પોતાના હાથમાં ગ્રંથ લઈને આવ્યા, એના શુકન થયા. ગાય વાછરડાને દૂધ પીવડાવતી હતી એવી ગાય મળી, એના શુકન થયા. કુંવારી કન્યા મળી, એના શુકન થયા. પોતાની કેડમાં બાળકને તેડી માથા ઉપર પાણીની હેલ લઈ અને કોઈ ગૃહિણી મળી, એના શુકન થયા. આ બધા શુકન શાસ્ત્રોમાં આવે છે. આ બધું આવે છે. આ બધા શુકન થયા. અને એ વાવણી કરવા ગયો ખેતરને શેઢે, પહેલા ચીલામાં વાવણી કરવા. એમાં એક માણસ એની પાસે ગયો પાછળ કે શું વાવવાના છો? એટલે ઓલા કીધું મારું ખેતર, મારું અનાજ, મારા બળદ, મારું આ વાવણીયું, મારે વાવવાનું. તું મને શાનો પૂછે કે શું વાવવું છે? શું વાવવાનું નથી કહેવું. એટલે પેલો સમજદાર હતો, ડાયો હતો, ભણેલો ગણો. કઈ વાંધો નહીં, 2 દિવસ પછી હું જોઈ જઈશ, જે વાવ્યું હશે ને એ ઉગ્યું હશે. તારે કહેવાની જરૂર નથી, 3 દિવસે તો કોટા નીકળશે. તો ઓલો કે તો વાવવું જ નથી, વાવ્યા વગર વયું જશે. આમ આપણે વાવ્યા વગર વયું નથી જવાનું. કમસે કમ મનન ને નિધિધ્યાસન ને આ નિર્વિકલ્પ, આમાં આપણું ગજું નથી, પડી જવાય. આ નિહળણી છે ને બહુ વપરાણી છે અને એટલી લીસી થઈ ગઈ છે ને સાહેબ કે આમાં પડતા વાર લાગે. આમાં ચપ્પલ પહેરીને ન ચડાય અને ચપ્પલ વગર ચડીએ તો તળિયા અને લપસતા વાર ન લાગે. એટલે હરી ભજી લેવો સાહેબ, ભગવાનનું નામ. પણ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કૃપા કરી. સાધકે પૂછ્યું કે આ અમારાથી ન થાય તો અમારે યોગમાં યોગીરાજ નથી થવું, પણ કમસે કમ યોગને સમજીએ તો ખરા. ત્યારે જે કૃપા કરી છે 5 વસ્તુનું, જે મને તમને સરળતાથી કહ્યું છે. યોગસ્ય પ્રથમમ દ્વારમ, યોગનું પહેલું દ્વાર વાક નિરોધ. આપણા માટે સરળ કહ્યું કે યોગનું પ્રથમ, આ બધું ચડતો ક્રમ નહીં, જ્યાં હતા ત્યાં, આમ નીચેનો ઉતરતો ક્રમ પણ નહીં, આપણે જ્યાં હોઈએ ત્યાં. યોગનું પ્રથમ દ્વાર આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે. અને શંકરાચાર્ય કહે એટલે વેદ બોલે છે એમ સમજવાનું, આગમ બોલે છે એમ સમજવાનું, એ દર્શન બોલે છે, જગતનું તમામ અધ્યાત્મ વિદ્યા બોલતી હોય એમ સમજી લેવાનું. કારણ કે જગતગુરુ બોલે. વિવેક ચૂડામણીના સૂત્રો છે. આપણે પાકું કરવું હોય તો એનો સ્વાધ્યાય કરી શકો. યોગસ્ય પ્રથમમ દ્વારમ, યોગનું પહેલો દરવાજો વાક નિરોધ, વાણીનો સંયમ રાખવો. હવે આ આપણે કરી શકીએ, આમાં તો કઈ બહુ અઘરું નથી. આપણે બોલીએ ત્યારે ખરાબ જ બોલવાની ટેવ પડી ગઈ હોય, ગાળો જ જીભ ઉપર આવે તો ચૂપ રહેવું. આપણે બોલીએ એટલે જૂઠાઈ લેના જૂઠાઈ, મોઘાશા મોઘ કર્માણું મોઘ જ્ઞાના વિચેતશ. ગીતા કહે છે જેનું ચિત્તનું ઠેકાણું નથી એ બધી વૃથા વાતો કરે છે, મિથ્યા. મોઘાશા, એની આશા મિથ્યા છે, એના કર્મો મિથ્યા છે, અને એનું જ્ઞાન, એની સમજણ પણ મિથ્યા. વિચેતશ, જેના ચૈતસિક, જેનું જોડાણ નથી, એ બધી આવી મિથ્યામાં એનું. તો પહેલું લક્ષ્ય, અને આપણા કથાકારો માટે પણ બહુ જરૂરી છે. કથા યોગમાં પ્રવેશ કરવો હોય તો
તો વાક નિરોધ. બોલવાનું જરૂર 3 કલાક બોલવાનું, 4 કલાક બોલવાનું, 2 વખત કહેતા હોય તો 8 કલાક બોલવાનું, પણ સંયમ, વાક નિરોધ એ બહુ જ જરૂર. અને મને બહુ ગમે વાક નિરોધની વાત. આ 5 સૂત્ર શંકરાચાર્ય ભગવાનના વરદાન દેતા આપણા માટે સૂત્રો છે. વાક નિરોધ, જેટલું બને એટલું ઓછું બોલાય એટલું સારું, જેટલું બને એટલું. ઘરે બેઠા બેઠા શસ્ત્રોને ખખડાવ્યા ન કરાય. તલવાર હોય, ભાલા હોય, ધનુષબાણ, એટલે એકલા બેઠા એ સરહદે હોય ને જ્યારે જરૂર પડે ત્યારે વાત જુદી છે. એમ જ્યારે બોલવાનો પ્રસંગ આવે ત્યારે બોલી નાખીએ, પણ ખાલી 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 શાસ્ત્રો શસ્ત્રની જેમ ખખડાવવા માટે નથી. એ તો વાક નિરોધ, વાણીનો નિરોધ કરવો. શરૂઆતની કથાઓ હું કરતો ગામડાઓમાં, જ્યારે થોડા માણસો સાંભળતા હોય ત્યારે એની રીતે એની સામે વાતો કરવાની હોય ત્યારે હું કહેતો કે એક રાજાએ બહુ મોટો મહેલ બનાવ્યો, બહુ સરસ મહેલ. મારા જૂના શ્રોતાઓ હશે એને ખ્યાલ આવી જશે. આ બધી સંગીત પૂર્વેની વાતો, સંગીત પૂર્વે, કદાચ પછી પણ ક્યારેક કહ્યું. એટલે રાજા એટલો મોટો બંગલો બનાવ્યો કે વાત, લગભગ એ વખતે એ રાજાએ જેવો બનાવ્યો એવો બીજો નહોતો, એવો એણે બનાવ્યો. અને દુનિયામાંથી લોકો જોવા આવે, સાહેબ ગાઈડ રાખવો પડ્યો બધું બતાવવા માટે કે આ છે, આ છે, આ છે. આખો બંગલો જોવે. 1 વર્ષ થયું, બધા જ બંગલો જોવા આવે, પણ એ ગામની બાજુમાં, એ નગરની બાજુમાં એક ગામ હતું, એ ગામનું એક મુખી એ જોવા જ ન જાય. અને રાજાને એમ થાય કે આખી દુનિયા બંગલો જોવે, સરાહના કરે, વિઝિટ બુકમાં સારા અભિપ્રાય લખીને જાય કે આમાં આમ છે ને આ બધું જ કરે, અને આ મારો બાજુવાળો ગામનો આગેવાન એ કેમ નથી આવતો? રાજાનું ધ્યાન એમાં જ, બંગલો બનાવવાનું સુખ એનું જતું રહ્યું. આટલા બધા લોકો જોવા આવે ને સરાહના કરે, એનું સુખ એનું ખબર નહીં. પેલો એક કેમ નથી આવતો, એને શું તકલીફ છે? આની પીડા થઈ. પછી સામેથી રાજાએ કહેવડાવ્યું કે મુખીને કહો બંગલો જોવા આવે. હા, દીવાન ગયા ને કીધું કે તમે આવો ને ભાઈ. પછી રાજાનું મગજ ફરશે તો પછી પણ કે એનો બંગલો ને એ બધું જેમ હોય તેમ, પણ મારે તો કે હવે એ દલીલ કરમાં તું એની પત્નીએ કીધું કે જા ને જા. એટલે ઘરમાં પતિ પત્ની તુકારા કરતા હતા, એટલે એને કીધું જા. ને પ્રેમ હોય એમાં તુકારો હોય ને. પેલા નથી આપણે ઓલી ગઝલ શું, હા, પછી આપસે તુમ હો ગયા, અને પછી છેલ્લું આવે તું કોણ, તું કોણ, તું કોણ. ઓળખાણ મટી જાય સાહેબ. એ છેલ્લે આવી લખાયું નથી, અનલિખિત છે. તું કોણ, તું કોણ છો મને મારી હારે વાત કર સાહેબ. 3-4 પોલીસ ને દીવાન ને સન્માન સાથે ઓલાને લઈ ગયા. આખો, અને આજે ગાઈડ બતાવતો સાહેબ, પણ આજે રાજાએ પોતે બતાવતો. આ રૂમ છે, આ રૂમ છે, આમાં આવા ઓરડા છે, આમ છે. આટલો મોટો પેલેસ સાહેબ. 1 કલાક સુધી સ્વયં રાજાએ આખો બંગલો બતાવ્યો, પણ ઓલો એક શબ્દ ન બોલે, આમ નામ જોયા જ કરે, આભો થઈને. અહીંયા આવું છે, આ શૌચાલય જુઓ, આ સ્નાનાગાર જુઓ, આમાં 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 તમે એવું સોનું જડ્યું છે, કેવી કેવા પદાર્થો આમાં બધા છે. આવું બધું બતાવે છે. તમે સોનાના પંખા, સોનાના ઝુમર, આવું બધું. અને આમ વિગતે સમજાવ્યું, પણ એક શબ્દ ન બોલ્યો, દાંત નો કાઢે, બસ આમ આમ જોયા જ કરે. પછી રાજાએ કીધું કે તમને આમાં કાંઈ વખાણવા જેવું નથી લાગતું? નાસ્તો આવ્યો, ચાય આવી, પાર્લે બિસ્કુટ. એ વખતે પાર્લે હતા કે નહીં ખબર નહીં, પણ આ તો
વાતમાં તો બધું આવે, એમાં તમે બધી શંકા નહીં કરતા સાહેબ. આ સંત કથા નથી, દંતકથા છે. નાસ્તો કર્યા, ખાઈ લીધું, મોઢું એમને પણ કંઈ બોલે જ નહીં. પણ રાજા કહે તમારે કાંઈ આમાં કાંઈ બોલો. બહુ કીધું ત્યારે બોલ્યો કે મહારાજા પૈસા હોય, સગવડ હોય, એ તો બંગલા બનાવે છે, એમાં હું મોટી વાત કરીશ? તમે જે હોય એને બંગલા બનાવે, એમાં શું મોટી વાત? મને તો આખો બંગલો જોઈને તમારી ચિંતા થાય છે નહીં કે આ બંગલાનો જે દરવાજો છે એ નાનો છે, સાંકડો છે, અને તમારું શરીર બહુ જાડું છે. તમે ગુજરી જશો ત્યારે આમાંથી બહાર કેમ કાઢશો? વાક નિરોધ, વાક નિરોધ, યોગનું પ્રથમ દરવાજો, આમાંથી બહાર કેમ કાઢશું? અને ઉતરે ખુદા પૃથ્વી ઉપર જલ્લાદની જંજીરથી, ડોલી ઉઠે દુનિયા બધી શહેન, તલવારો ખેંચાડી. એટલે રાજાનું અમંગલ ભાગે છે. રાજાનો મગજ ગયો, સેવકોએ તલવાર આને મારી નાખી. સામેથી બોલાવ્યો, રાજાએ પોતે આખો બંગલો બતાડ્યો, અને છેલ્લે તમે ગુજરી જાઓ ત્યારે આમાંથી કાઢવો કે થોડીક ભૂલ થઈ ગઈ, દરવાજો મોટો કરવો જોઈતો હતો. અને રાજાએ હુકમ કર્યો, આને જેલમાં પૂરી દો. પકડીને પગમાં બીડીઓ નાખી, હાથમાં પહેરાવી, હમણાં જેમ બધા આવે છે. થોડોક વિવેક રાખવાની જરૂર છે, થોડીક માનવતાની પણ જરૂર છે. ખેર છોડો, જ્ઞાતા હું કામ આડાવડે રસ્તે? ખેર છોડો, આ બધું યાદ આવે સમજે ને, સાંપ્રત વાતો બધી યાદ આવે. બપોર થઈ ગયા સાહેબ, અને આ તો જેલમાં આવે, ઘરે શેનો જાય? આ તો યદગત્વા એવું થયું. પત્ની બિચારી તૈયાર રસોઈ કરીને બેઠી છે, ભીંડાનું શાક કર્યું છે, બાજરાનો રોટલો કર્યો છે, અને ભાઈશ્રી કહેતા હતા એવું માખણનો લોંદો પણ તૈયાર કરીને મૂક્યો છે. બિચારી રાહ જોવે, ક્યાં ગયા? રાજાએ બોલાવેલા, શું થયું હશે, કેમ થયું હશે, કેમ આવ્યા? 2 વાગી ગયા એટલે એની પત્ની ગઈ રાજાને બંગલે. બાપુ પ્રણામ મહારાજા ધીરાજ. કોણ? કે હું મારા પતિને આપે બોલાવ્યા હતા, એ આવ્યા. કોઈ કામે પરદેશ મોકલ્યા છે, કોઈ કામે બીજી જગ્યાએ મોકલ્યા છે, પાછા આવ્યા નથી, એટલે અમને ચિંતા થઈ. એ નામ લેતી નહીં તું. પણ બાપુ શું થયું? અમે તો રાખ પ્રજા છીએ, તમારી ગાયું છીએ. અરે મેં આખો મારી મહાનતા છોડીને આખો બંગલો મેં બતાવ્યો. 1 કલાક મેં કાંઈ બોલે જ નહીં. જ્યારે મેં કીધું ત્યારે એટલું જ બોલ્યો કે મને ચિંતા થાય છે, બંગલો બહુ મોટો પણ દરવાજો બહુ સાંકડો, તમે ગુજરી જાઓ ત્યારે તમારું શરીર બહુ જ મોટું હશે તો જ એમ કીધું. આમાંથી કેમ કાઢ? અરે બાપુ, એના 60 વર્ષ થયા છે, એની સ્ત્રી કહે છે, એની 60 બુદ્ધિ હવે વહી ગઈ છે. આમ કહેવાની શું જરૂર? અમે તમારી રૈયત છીએ બાપુ. હા, અમે સ્ત્રીઓમાં આટલી વિભૂતિ હોય, કીર્તિ, શ્રી, વાક, ચનારી નામ, સ્મૃતિ, મેધા, ધૃતિ, અમારામાં આટલી વિભૂતિઓ છે. અમે માતૃ શરીર છીએ. તમારું શરીર જાડું હોય તો શું થઈ ગયું? તમે ગુજરી જાઓ તો તમારા કટકા કરીને બહાર કાઢી નાખીએ, હાથ પગ જુદા કરીએ, માથું જુદું કરીએ, 2 પગ જુદા કરીએ, 2 હાથ લઈને. અમે રૈયત છીએ, અમને એટલું ના આવડે? ખેંચાણી. આને તો ઉડાડી જ મૂકો, આને તો લઈ. 3 તાળી પાડી રાજાએ. અને સેવકો આવ્યો, બાપુ હુકમ કરો, જેલમાં બીજી કોટડી ખાલી છે, આને લઈ જાઓ. અને બાજુમાં કોટડીમાં પૂરી દીધા. વાક નિરોધ. સાંજ પડી ગઈ, છોકરો ખેતરે ગયો હતો, બળદગાડું લઈને ઘરે આવ્યો. અને પાડોશીને પૂછ્યું, મારા માં ક્યાં ગયા, મારા બાપા ક્યાં ગયા? ખબર નહીં, તારો બાપ પહેલો ગયો, બપોર સુધી આવ્યો નહીં, પછી તારી માં ગઈ, અને હજી સુધી આવી નથી, શું થયું ખબર નહીં. રાજાએ અને છોકરો બળદની રાસ ફેંકી, હાથ પગ મોઢું ધોઈ, અને છોકરો પોતે જુવાન દીકરો રાજાને પાસે, મહારાજામાં કોણ? તું ફલાણા. અરે મારા મા બાપ આવ્યા એવું કીધું અને પાછા નથી આવ્યા, તો કાંઈ
કામે મોકલ્યા છે બાપુ, ખાલી પૂછવા આવ્યો છું. આપના રાજમાં અમને તો કંઈ ચિંતા હોય જ નહીં, પણ શું થયું? અરે કે તું નામ લેતો નહીં બે જણાનું. પણ થયું શું કે મેં આખો બંગલો બતાવ્યો, તારો બાપ એમ કહે કે શરીર તમારું જાડું છે, દરવાજો નાનો છે, સાંકડો છે, મરી જાઓ તો આમાંથી કેમ બહાર કાઢીને? તારી બા તો એના કરતાં આગળ વધી. ક્યાં એને ક્યાં પરણ્યો હતો? તારા બા કયા ગામના દીકરી છે? બાપુ બાપુ ગુસ્સો ન કરો કે તારી બાએ ભલા એમ કીધું કે તમને બહાર કેમ કાઢીને? તારી બા તો એમ કહે કે કટકા કરી નાખીએ બાપુ. અરે બાપુ, બે ઘરડા તો થયા છે. મારા બાપા 60 વર્ષના છે, મારી માં છે 58 વર્ષની થઈ, 2 વર્ષ નાની હતી અને લગ્ન કરી નાખ્યા. બધું ગોઠવવું જોઈએ સાહેબ. બહુ ફરક ન રહેવો જોઈએ ઉંમરમાં. 2-3 વર્ષનો ફરક હાર. એટલે પુરુષ ઉંમરમાં મોટો અને એ બધા જોડું બરાબર કહેવાય. એક ભાઈને કીધું કે તું લગ્ન કરે ને તો તારા કરતાં મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરજે. તારા 20 થયા હોય તો 25 વર્ષની છોકરી સાથે લગ્ન. અરે કે ક્રમ તો એવો છે કે નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરે કે નહીં? મારું માન, હું અનુભવી છું મારું, કે 25-30 વર્ષની હોય ને એની. પણ આટલો બધો ફેર કે નહીં? કે તો પછી મોટી હોય ને એના લગ્ન કર્યા હોય ને તો એ આપણે વડીલ ગણાય, પછી એના પગ દબાવવામાં આપણને સંકોચ ન થાય. એને આપણે સેવા કરીએ તો. સીતા કર સરોજ લાલિતો ચિંત કસ્ય મન ભૃંગ સંગીનો. એના પગ દબાવીએ તો આપણે એટલે મોટી. તારા મા બાપ કેવું અને છોકરો બોલે બાપુ એ બે ન ઉંમર થઈ ગઈ ને બાપુ, એટલે સમજે તમને બહાર કાઢવાની જરૂર નહીં, કટકા કરવાની જરૂર. અંદર ઘણી જગ્યા છે. બહાર છે ને એ અંદર લાવવાનું, તમને બહાર નહીં લઈ જવાના. અંદર શું લાવવાનું? લાકડા. અને તમને અંદરમાં જ ફૂકી દઈએ. અને પછી કીધું ત્રીજી કોટડી ખાલી છે કે છે, આને ત્યાં નાખી દો. અને 3 કોટડીની વચ્ચે બારી હતી. પેલો છે એ બાજુવાળી કોટડીમાં જોઈ શકે, બાજુ એ 3 હામાં જોવે, મળી ન શકે. એટલે 3 પછી વાતો કરે કે આપણે આવું બોલ. મારો આ તો એક રમૂજી દ્રષ્ટાંત છે. યોગસ્ય પ્રથમમ દ્વારમ વાક નિરોધ, વાણીનો નિરોધ. સત્યમ પ્રિય હિતં ચ યત સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. આ યોગ છે. જો આપણે બરાબર વાણીનો સંયમ રાખીને બોલીએ તો એ યોગ છે. યોગનો પહેલો દરવાજો છે. યસ. મેં શ્લોક લખી લીધો છે એટલે આપણે કોઈ ભૂલ ન પડે. અપરિગ્રહ યોગનું બીજું પગલું છે. અપરિગ્રહ. વધારે પડતો સંગ્રહ જે નહીં કરે એ યોગમાં આગળ વધી શકશે. મેં વચ્ચે મને બહુ ગમતું સૂત્ર આપને વચ્ચે પણ કે સાધના કરનારે ધ્યાન રાખવું કે મારી સાધના સત્વગુણી હોય અને ભગવાન કરે ગુણાતીત હોય તો એ સત્વગુણ ઉપર ખોટી અસર કરે એવી વસ્તુ સાધનાના ઓરડામાં ન રાખવી, નહીતર એને એ અસર કરે, એને પ્રભાવિત કરે. આવું કરે. અમારે એક ડૉક્ટર છે, ક્યાં વોશિંગ્ટનના ડૉક્ટર નિખિલ ભૂષણ, ડૉક્ટર ભૂષણ છે, બહુ મોટા ડૉક્ટર છે વોશિંગ્ટન ડીસીના. તો કથા હતી વોશિંગ્ટનની, એને ઘરે હું કથામાં કીધા કરું ને કે ભાઈ ભગવાન સગવડ આપે તો તમે બંગલો બાંધો, બધું કરો, એમાં બધા રૂમ હોય, મહેમાન માટે હોય, બહુ બધી પણ એકાદ રૂમ, એકાદી નાની ઓરડી એવી રાખો કે જ્યાં તમે એકલા થોડો સમય બેસી શકો. શંકરાચાર્ય તો કહે નિત્યમ એકાંતશીલતા, નિત્યમ એકાંતશીલતા, આવું શંકરનું વાક્ય છે. તે કથાના બહુ શ્રોતા છે, સારા શ્રોતા છે, ભણેલા ગણેલા છે. એટલે એમણે વોશિંગ્ટનમાં એનું મકાન બનાવ્યું. કથા હતી તમારે એને ત્યાં મને ઉતાર્યો, હું ત્યાં રહ્યો. પછી મને કહે બાપુ મારી ઓફિસ છે ને એમાં આપણી વાત સાંભળ્યા પછી મેં એક રૂમ એવો રાખ્યો છે કે જેમાં કોઈ ન હોય. મને જ્યારે સમય મળે ત્યારે હું એમાં બધું કાઢી નાખ્યું છે.
અપરિગ્રહ. મને લઈ ગયા. મને એમ થયું કે આવું એમણે વિચારીને અમલ કર્યો તો મારે જવું જોઈએ, અને એને ઘરે જ ઉતર્યો હતો એટલે થોડુંક એનું કીધું કરવું પડે કે એને ઘરે ગયો. સાહેબ ચોક્કસ એના ઘરમાં કાંઈ નહીં, એ એક રૂમ સાધના માટે કશું નહીં, પણ અને અન્યથા નહીં લેતા, પણ મારે જે કહેવું છે તે મારી વાતને પહોંચવા દેજો પ્લીઝ. એમાં એક જ તસવીર ફોટો હતો, અને એ મારો ફોટો હતો, એને દિવાલ ઉપર રાખે. બેઠો 5 મિનિટ. મને કે બાપુ આમાં કાંઈ સુધારો કરવાનો? મેં કીધું એક સુધારો શું? આ મારો ફોટો કાઢી નાખ. આ પણ તને નડશે, આ તને નડશે, આ વિક્ષેપ કરશે. અપરિગ્રહ. પછી તું ધ્યાન નહીં કરી શકે, આ ફોટાની સામું જોયા કરીશ. અને ત્યારે મેં આવું સ્પષ્ટ કહ્યું, અપરિગ્રહ. બહુ વિચારો સારા નથી, વિચારોનો પણ અપરિગ્રહ. આ ભાઈ ભદ્રાયુભાઈના વિદ્વાનો તો કેટલાય જૈનની જે વ્યાખ્યાનમાળા મુંબઈમાં થાય પર્યુષણમાં, એમાં હું કેટલી વખત બોલી આવ્યો છું. આપણા વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઈ પણ કેટલી વખત જઈ આવે છે, અને બહુ સારી એક પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળા મુંબઈમાં યોજાય પર્યુષણ. એમાં ઘણા વર્ષો પ્રવચન કરવા ગયો. મારે એક વખત અપરિગ્રહ પ્રભુનો વસ્તુનો પણ સંગ્રહ ન હોય. બહુ જરૂરી હોય એટલું જરૂરી છે, નિવારી શકાય એટલું નિવારવું જોઈએ, જેને ભજન કરવું હોય. વસ્તુનો પણ બહુ જ એટલો બધો સંગ્રહ ન હોવો. આપણે સંસારી છીએ, અમુક સમય સુધીનું આપણે બધું કરવું જોઈએ. કે આપણે તો અહીં સુધી, આટલા સુધી આપણે ડૂબેલા માણસો છીએ. એટલે આપણે આ બધા મહાપુરુષો તો બધું ફેંકીને નીકળી ગયા છે. એની આખી વાત જુદી. આપણે કેમ કરવું? વસ્તુનો પણ પરિગ્રહ સંગ્રહ ન હોવો જોઈએ. વસ્તુનો પણ ન હોય એટલા બધા વિષયોનો પણ સંગ્રહ ન કરવો. મને આ આવડે છે, મને આ આવડે છે, હું આ જાણું છું, મને આમાં બધા, એ પણ મને તમને ચલિત કરવામાં બહુ જ મોટો ભાગ ભજવશે વિષય. હું કથાકારો માટે હંમેશા વર્ષોથી કહું છું કે કથાકાર વિષયને પકડી રાખે, પણ વિષય ન હોવો જોઈએ. એ સાધક હોવો જોઈએ વચ્ચેનો. અને સિદ્ધ પણ, આપણે સિદ્ધ નથી થવું, એમ વિષય પણ નથી થવું, આપણે સાધક રહેવું છે. તો વિચારોનો પણ સંગ્રહ ન થવો જોઈએ. વિચાર એ વિચારનો બહુ જ મહિમા છે. એમાંય બ્રહ્મ વિચાર એ કેટલી મોટી વાત છે. પણ અતિશય વિચાર એ પરિગ્રહ પણ હેરાન કરશે. ચિત્ત ભ્રમ કરી દે સાહેબ. આમ એટેક આવે વિચારોના સાહેબ. એ પણ બહુ સારું નથી. એ કેમ હટે? અનુભવીને પૂછો તો ઘણા માર્ગો હશે, પણ ભજનાનંદી સાધુઓ એમ પણ કહે કે જેટલું બને એટલું નામ સ્મરણ વધશે, એનાથી વિચારો કંટ્રોલ થશે. નામ સ્મરણ. બીજા છે ઉપાયો જરૂર, પણ આપણા માટે અઘરા છે, આપણે ન કરી શકીએ. આપણી ત્રિકુટીમાં તાળી ન લાગે તો કાંઈ નહીં. યોગમાં ત્રિકુટીમાં તાળી લાગી ગઈ, ત્રિકુટીમાં ન લાગે તો કાંઈ નહીં. રામ નામ કરતા કરતા આ તાળી લાગે ને તોય ઘણું છે. ત્રિકુટીને મૂકો ન થાય. આમાં ક્યાંક ઊંધી ચડી જાય ને તો દુખી થઈ જશે. ઉંમર પહેલા ગુજરી જવું સાહેબ. એમાં બહુ હરિનામ નામ જીહ જપી જાગહી જોગી. તુલસીદાસજી કહે કેવલ નામ જપી અને જાગરણ કરનારાને તુલસી યોગી કહે છે. એ યોગી છે. નામ જીહ જપી જીહવે પીબસ. હા, क्या है भाई? जीवे पिबस्वा मृतमे तदेव गोविंद दामोदर माधवेति. जिह्वे सदैवं भज सुंदराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि गोविंद दामोदर माधवेति.
ભજનનું બહુ મોટું, કલયુગમાં આ સિવાય સરળ કોઈ ઉપાય નથી સાહેબ. હું આ બોલીને 65 વર્ષથી બોલું છું ને હજી તમારા આશીર્વાદથી બોલતો રહેવાનો છું, અને વચ્ચે બધું જે કાંઈ થવું એ થાય, આવતા જન્મે પાછું બોલવા જન્મવાનો છું. આ મારો સંકલ્પ છે. પણ ડીમ ઘોષ કરીને કહીશ કે નામ જેવું કોઈ તત્વ નથી. વરી નામ લાગશે આમ આમ થોડીક બુદ્ધિ પ્રધાનતા આપણામાં હોય છે ને, એટલે આપણે એમ થાય કે નામ શું, પણ નામ કહે પાર, નામ કહે પાર, નામ કહે પાર. વિક્રયિતું, ચિત્તનો નિરોધ કેવો થાય છે નામને લીધે. વિક્રયિતું કામાન કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત. હવે એ તો દૂધ અને દહીં વેચવા જતી હતી ગોકુળની ગોપીઓ, પણ એને કેવો નામને લીધે ચિત્ત નિરોધી. પતંજલિનો ચિત્ત નિરોધી ગોપીઓને. આપણે નરસિંહ મહેતા સુધી જવું પડે. ભોળી રે ભરવાડણ બોલે લ્યોને કોઈ નંદ કુમારો. દહીં લો, દૂધ લો, એને બદલે નંદ કિશોર લો, નંદ કિશોર લો. આ સ્થિતિ થાય. નામ અપરિગ્રહ, અને આપણે કરી શકાય. આમાં કાંઈ આપણે કાંઈ કપડાં બદલવાની જરૂર નથી, આપણે કાંઈ ભાગી જવાની જરૂર નથી, આપણે કાંઈ બીજું કાંઈ. આપણી જરૂરિયાતો અમુક ઉંમર થાય, અને જ્યારે આ સાધનામય જીવન, ત્યારે અમુક જરૂરિયાતો ઓછી કરવી, પરિગ્રહ ઓછો કરવો. આવું થઈ શકે. રૂમમાં ટીવી હોય તો એમ કહેવાય કે આ ટીવી અહીંથી લઈ લો, મારે જોવા સમાચાર સાંભળવા.